અથશ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. છ દિવસથી મા ભગવતીની ઉપાસના અને આરાધના ચૈત્ર નવરાત્રિ દરમિયાન કેમ અને કઈ રીતે કરવી એ વિશે શાસ્ત્રીજી આપણને માર્ગદર્શન આપી રહ્યા છે. આજના દિવસે રાજા સુરથ અને સમાધિ વૈશ્ય આ લોકોને મા ભગવતીની ઉપાસના કરવાથી શું ફળશ્રુતિ થઈ, કેવી રીતે એ લોકોએ વ્રત વિધાન કર્યું એ વિશે દુર્ગા સપ્તશતીનો પહેલો અને છેલ્લો અધ્યાય વિશે શાસ્ત્રીજીના માધ્યમ દ્વારા જાણીએ. તો આનું પણ 13 પાઠનું થોડુંક પહેલા અધ્યાય અને છેલ્લા અધ્યાય વિશે તમને સમજાવી દઉં, તમને ખ્યાલ આવી જાય કે પહેલા અધ્યાયની અંદર એક રાજા હોય છે. એ પૃથ્વી આખી ઉપર એનું રાજ્ય હોય છે અને રાજ્ય પોતે બહુ ધર્મથી ચલાવતો હોય છે. બધી પોતાની પ્રજાને પોતાના સંતાનની જેમ રાખતો હોય આવો સારો રાજા હોય. પણ આપણે કહીએ છીએ કે થોડું ઘણું તો કંઈક ને કંઈક ક્યાંક હોય એટલે પોતાના માણસો આજુબાજુના રાજાઓની સાથે ભળી જાય, એને ત્યાંથી યુદ્ધ કરાવે, થોડા પ્રદેશો બધા એના હાથમાંથી જવા લાગે. છેલ્લે પછી આ રાજાને એવું થઈ જાય કે થાતા થાતા હવે આ તો આપણો રાજ્ય તો જાશે, આબરૂ જાશે અને કદાચ આપણું મૃત્યુ પણ થશે. એટલે શિકાર કરવાના બાને પોતે રાજપાટ છોડીને ભાગી જાય છે. એક મુનિ હોય એમના આશ્રમમાં આવે અને ત્યાં પોતે કહે છે કે મારે અહીંયા રોકાવું છે, કયો એ સેવા કરીશ. હવે ઋષિ તો જાણકાર હોય બધા, એટલે એને કીધું કે આરામથી આ રહ્યો, લાવ્યા એટલું ભગવાનનું નામ લેજો. એને આશરો મળી ગયો, શાંતિ થઈ. પોતે એટલો આવી રીતે પાછો આશ્રમમાં ફરતો હોય. ત્યાં એક વૈશ્ય ત્યાં આવે છે, બહુ ધનવાન હોય. એ આવી રીતે ભાગીને ઘરેથી આવે છે. એ રાજાને પૂછે છે કે અહીં રહેવા માટે મને કાંઈ સ્થાન મળશે? એટલે રાજા હસીને કહે છે કે આ તો ઋષિનો આશ્રમ છે, સ્થાન મળશે. પછી એ પૂછે છે કે તમે કોણ છો? તો કે હું બહુ ધનવાન માણસ હતો, વૈશ્ય છું, પણ ધનની લાલચમાં મારી પત્ની, મારા પુત્રો, મારા નોકરો બધા એક થઈ ગયા અને મને મારી નાખવાના હતા. એટલે મને ખબર પડી ગઈ, એટલે હું ઘર છોડી મારી જિંદગી બચાવવા માટે નીકળી ગયો. એટલે એ પણ મુનિ પાસે જાય ને ઋષિ એમ કે ભાઈ લેવાય એટલું ભગવાનનું નામ લ્યો, ખાઈ પીને અહીંયા તમારાથી થાય એટલો આનંદ કરો. પછી બંનેને મિત્રાચારી થઈ ગઈ. 2 જણા ભગવાનનું નામ લેવા બેસે, પણ હાલત એની કેવી થાય, ભગવાનમાં એનો જીવ ન રહે. પેલાને એવું થાય કે મારું ધન આટલું બધું હતું. વૈશ્ય એવો વિચાર કરે કે હવે મારા સંતાનો છે એ સદમાર્ગે ચાલતા હશે કે પૈસાના લીધે ખરાબ થઈ ગયા છે, એના સંસ્કારો ખરાબ થઈ ગયા છે, મારી પત્ની શું કરતી હશે, આવો જ બધો વિચાર આવે. એટલે એ રાજાને કહે કે મારું ભગવાનમાં જીવ નથી રહેતું. પણ રાજા કે પણ તું બધા એને મારી નાખ, તારું કઈ છે નહીં, બધું મૂકીને આવે, એનો વિચાર શું કામ કરે? અને રાજાને એવું થાય, પાછું એને પોતાના રાજના જ બધા વિચાર આવતા હોય. એ કે મારી હાલત તો આવી જ છે. એટલે બે પાછા ઋષિ પાસે જાય. મેધા નામના ઋષિ છે, એમની પાસે બધી વાત કરે છે કે અમારે ભગવાનનું નામ લેવું છે પણ અમે લઈ નથી શકતા, તો અમારે શું કરવું જોઈએ? કારણ કે અમને વિચાર તો જે છૂટી ગયું, કોઈ દિવસ હવે પાછું આવવાનું નથી, એના જ વિચારો અમને આવે છે. ત્યારે એમ કહે છે કે તમારો કોઈ વાંક નથી, તમે એક જાતના પશુ જ કહેવાઓ કે જે પોતાનો મોહ મૂકી શકતા નથી. જેમ પક્ષીઓ છે, એને ખબર છે કે અહીંથી પાંખું આવશે તો મારા બચ્ચા વયા જશે, તો એટલા જ પ્રેમથી પોતે ભૂખા રહી પોતાની ચાંચમાં દાણા ચાવીને ખવડાવે છે. એમ તમે પણ આવું જ કર્યું છે. એટલે આમાંથી તમે કઈ છૂટી નહીં કોઈ. મહામાયા નામના માતાજી છે, એનો પ્રભાવ એવો છે કે જ્યારે જે માણસને જેવો બનાવવા માંગે ને એવો એ બનાવી શકે. ગમે એવો જ્ઞાની હોય, પોતાના બળપૂર્વક એની બુદ્ધિ ખેંચી અને એને મોહમાં નાખી દે, આ એની તાકાત છે. તો કે અમારે શું કરવું જોઈએ? અને આ મહામાયા કોણ છે, આ કેવા કેવા એના ચરિત્ર છે, એ બધી 13 અધ્યાયની અંદર વાતચીત કરે. છેલ્લા અધ્યાયમાં પછી એમ કે અમને આની આરાધના શીખડાવો. એટલે ઋષિ પછી એની આરાધના શીખડાવે. છેલ્લા અધ્યાયમાં માતાજી એને પ્રસન્ન થાય, 2 જણાને 3 વર્ષના અંતે પ્રસન્ન થાય, 2ને વરદાન આપે. તો વરદાનમાં શું છે એ જો. રાજા એમ કહે છે કે આ વખતે તો મારું રાજ્ય ગયું, પણ હવે બીજી વખત મને જન્મ એવો મળે કે મારું નિષ્કંટક રાજ્ય થવું જોઈએ. એટલે માતાજી કહે છે કે આ વખતે ગયું એવું તું ભૂલી જા,
હવે પાછો જા, તું ચડાઈ કરજે, ઓલા રાજાથી બધાય તરાઈ ગયા છે, તારા જ માણસો તને સાથ આપશે, રાજગાદી પાછી મળશે. આ વખતે તારું રાજ્ય જાશે નહીં, આવતા વખતે સૂર્યના વંશમાં તું પાછો રાજા થઈશ અને નિષ્કંટક રાજ્ય મળશે. જો અહીંયાના બધા લૌકિક સુખ એને માગી લીધા. માતાજીની કૃપાથી કેટલું મળે છે એ જ હું તમને ખાલી દર્શાવું છું. ઓલો વૈશ્ય હતો, એને જોયું કે આ સંસાર નકામો છે. બરોબર છે, પત્ની આપણી છે, પુત્ર આપણા છે, આપણે આટલો પ્રેમ કર્યો છતાંય આપણી આ હાલત થઈ. એટલે એમ કહે છે કે આ સંસારમાંથી મારું મન બીજે જાય એવું જ મારે જોઈ છે, મને તો મોક્ષ માર્ગનું જ્ઞાન આપો. તો અહીંયાના સુખ મળે છે ને મોક્ષ માર્ગનું જ્ઞાન માતાજીને આપે છે. આ લોક સુધરી ગયો, આવતો લોક પણ એનો સુધરી ગયો. તો મિત્રો, આપણે જોયું કે ચૈત્ર વંશમાં જન્મેલો રાજા સુરથ અને ધનાઢ્ય પરિવારમાં જન્મેલા સમાધિ વૈશ્યને મા ભગવતીએ કેટલી કૃપા અને કરુણા કરીને આલોક અને પરલોકમાં સુખી કર્યા. તો આવો આપણે પણ આ અનુષ્ઠાનના માધ્યમથી આપણો આલોક અને પરલોકને સુધારીએ. તો ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે. અત્યારે રજા આપો. આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો.